हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો, ઓર્ગેનિકના આ લેક્ચરમાં આપણે એમાઇને સંયોજનોનું બેઝિક વલણ રાસાયણિક ગુણધર્મ એક હજી શરૂ છે, જેમાં માત્ર આપણે એક જ થિયરી ચલાવી હતી કે એમાઇને સંયોજનોનું બેઝિક વલણ સમજાવો। આજે આપણે આ રાસાયણિક ગુણધર્મ એકમાં બીજી થિયરીઓ ભણીશું। પહેલાં આપણે MCQ સોલ્વ કરી નાખીએ કે એમાઇને સંયોજનોની બેઝિકતાનો આધાર નીચેનામાંથી કઈ બાબતો પર રહેલો છે। MCQ સ્વરૂપે પૂછાય તો પહેલાં તો કહી દઉં, કોઈ પણ એમાઇને સંયોજનો બેઝ છે એટલે એસિડ સાથે પ્રક્રિયા કરે તો લોરી બ્રોન્સ્ટેડના એસિડ બેઝ સિદ્ધાંત મુજબ એ શું કરશે? પ્રોટોન મેળવશે। તો એમાઇને સંયોજનો એસિડ પાસેથી પ્રોટોન મેળવે એ પ્રક્રિયાને કહેવાય પ્રોટોનીકરણની પ્રક્રિયા કહેવાય। અને બીજું, એ પ્રોટોન મેળવે તે પ્રોટોનીકરણની પ્રક્રિયાથી એમાઇને સંયોજનોમાંથી ધન આયન બને। તો એમાઇને સંયોજનોની બેઝિકતાનો આધાર જે છે બે બાબતો પર રહેલો છે। એક, પ્રોટોન સાથેની પ્રક્રિયા એટલે કે પ્રોટોનીકરણની પ્રક્રિયાથી ધન આયન બનવાની સરળતા પર। એટલે જેમ પ્રોટોન સાથે પ્રક્રિયા કરીને ધન આયન સરળતાથી બને એમ એમાઇને સંયોજનોની બેઝિકતા વધારે, અને ધન આયન જેમ મુશ્કેલીથી બને તેમ તેની બેઝિકતા ઓછી હોય। અને બીજી બાબત, એ જે ધન આયન બને એ ધન આયનની સ્થાયીતા પર પણ બેઝિકતા આધાર રાખે। એટલે જેમ પ્રોટોનીકરણથી ધન આયન બને એ ધન આયનની જેમ સ્થાયીતા વધારે હોય તેમ તેની બેઝિકતા વધારે, ધન આયનની સ્થાયીતા ઓછી હોય તેમ એમાઇન સંયોજનોની બેઝિકતા ઓછી હોય। આમ એમાઇને સંયોજનોની બેઝિકતાનો આધાર આ બે બાબત પર રહેલો છે, એક પ્રોટોનીકરણથી ધન આયન બનવાની સરળતા પર અને બીજું ધન આયનની સ્થાયીતા પર। ચાલો આપણે આ બંને બાબતોનો ઉપયોગ કરીને એમાઇને સંયોજનોમાંથી આપણે આલ્કેનેમાઇને સંયોજનો પણ કહેવાય અથવા એલિફેટિક એમાઇને સંયોજનો પણ કહેવાય, એની બેઝિકતા સમજાવીશું। બેઝિકતા એટલે બેઝિક પ્રબળતા સમજાવવાની છે। લોંગ ક્વેશ્ચન છે। આપણે જાણીએ છીએ કે એમાઇને સંયોજનોમાં આર તરીકે આલ્કાઇલ સમૂહ હોય તો તેને આલ્કેનેમાઇન કહેવાય અથવા એલિફેટિક એમાઇન કહેવાય, અને આર તરીકે એરાઇલ સમૂહ હોય બેન્ઝીન વલય તો તેને એરોમેટિક એમાઇન કહેવાય। તો આજના વિડીયો લેક્ચરમાં પહેલાં આપણે આલ્કેનેમાઇન એટલે કે એલિફેટિક એમાઇનની બેઝિક પ્રબળતા એટલે કે બેઝિકતા સમજાવીશું, અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એરાઇલ એમાઇન સંયોજનોની બેઝિકતા સમજાવીશું। ચલો, આ લોંગ ક્વેશ્ચનને હું ABCD એમ અલગ અલગ ભાગમાં વિભાજિત કરી નાખીશ। આ પ્રશ્નમાં સૌથી પહેલાં આલ્કેનેમાઇનની બેઝિકતાની સરખામણી એમોનિયા સાથે કરવાની છે। એટલે પહેલો ભાગ એમોનિયા સાથે સરખામણી। ચલો, આલ્કેનેમાઇનની એમોનિયા સાથે બેઝિકતાની સરખામણી કરવી હોય તો આલ્કેનેમાઇન અને એમોનિયા બંનેની પ્રોટોન સાથેની પ્રક્રિયાને આપણે ધ્યાનમાં લઈશું। પ્રોટોન સાથેની પ્રક્રિયાને શું કહેવાય? પ્રોટોનીકરણ। એટલે બંનેની પ્રોટોનીકરણ પ્રક્રિયા પરથી આપણે બંનેની બેઝિકતાની સરખામણી કરીશું। તો ચાલો પહેલાં એમોનિયા અને આલ્કેનેમાઇન બંનેની પ્રોટોનીકરણની પ્રક્રિયાનું સમીકરણ આપણે લખીશું। સૌથી પહેલાં એમોનિયા એટલે NH3 એમોનિયા પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એ એસિડ પાસેથી પ્રોટોન મેળવે એટલે કે પ્રોટોન સાથે પ્રક્રિયા કરે તો પહેલાં તો આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય। મેં અહીંયા કીધું પ્રોટોનીકરણથી ધન આયન બને। કેવી રીતે બને? તો આપણે 11 સાયન્સમાં ભણી ગયા, પ્રોટોન પાસે ઇલેક્ટ્રોન ના હોય એને આ ધન આયનની સાથે આ એમોનિયાના અણુ સાથે નાઇટ્રોજન સાથે જોડાવું હોય તો નાઇટ્રોજન એને ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, એટલે આ H+ એની સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાશે।
એટલે આપણને NH4 પ્લસ ધન આયન મળશે. એમોનિયમ ધન આયન કહેવાય. આ ધન આયનનું નામ એમોનિયમ ધન આયન કહેવાય. નાઇટ્રોજને બંધ બનાવવા માટે આ H પ્લસને ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું એટલે નાઇટ્રોજન ઉપર ધન વીજભાર ઉત્પન્ન થાય. આને એમોનિયમ આયન કહેવાય. આ ધન આયનને એમોનિયમ આયન કહેવાશે. ચલો ત્યાર પછી આપણે આલ્કેનેમાઇનની પ્રોટોનીકરણની પ્રક્રિયા લખીએ તો આલ્કેનેમાઇન પાછા બે પ્રકારના હોય, પ્રાથમિક આલ્કેનેમાઇન, દ્વિતીયક આલ્કેનેમાઇન અને તૃતીયક આલ્કેનેમાઇન. તો અત્યારે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ત્રણમાંથી ગમે તે લઈ અને આપણે એમોનિયા સાથે સરખામણી કરીશું. ધારો કે આપણે પ્રાથમિક આલ્કેનેમાઇન લઈએ RNH2, તેમાં NH2 એટલે નાઇટ્રોજનની સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે. નાઇટ્રોજન પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એસિડ પાસેથી પ્રોટોન મેળવે એટલે પ્રોટોનીકરણની પ્રક્રિયાથી અહીંયા ધનાયન બનશે. આ પ્રક્રિયાઓ પ્રતિવર્તી હોય. તો આમાં પણ પ્રોટોનને નાઇટ્રોજન સાથે બંધ બનાવવો હોય તો નાઇટ્રોજન જે છે પ્રોટોનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે બંધ બનાવવા માટે. એટલે આ H પ્લસ નાઇટ્રોજન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈ જશે. અને આપણને RNH3 પ્લસ ધન આયન મળશે. નાઇટ્રોજને યુગ્મ આપ્યું એટલે નાઇટ્રોજન ઉપર ધન વીજભાર ઉત્પન્ન થાય. આ NH4 પ્લસ હોય તો એમોનિયમ આયન કહેવાય, પણ એમાંથી એક H કાઢીને R જોડ્યું એટલે આને વિસ્થાપિત એમોનિયમ આયન કહેવાય. આને વિસ્થાપિત એમોનિયમ આયન કહેવાશે. ચલો હવે આ પ્રોટોનીકરણની પ્રક્રિયા દ્વારા આપણે આ બે બાબતોનો ઉપયોગ કરીને સાબિત કરીશું કે એમોનિયા કરતાં અહીંયા કોઈ પણ આલ્કેનેમાઇન હોય, પ્રાથમિક હોય, દ્વિતીયક હોય કે તૃતીયક હોય, એની બેઝિકતા હંમેશા વધારે હોય. પણ પહેલાં કહી દઉં, વાયુ સ્વરૂપે હોય ત્યારે બેઝિકતાની આપણે સરખામણી કરી રહ્યા છીએ. ચાલો સૌથી પહેલાં તો આપણે 11મું ધોરણ યાદ કરો. કોઈ પણ આલ્કાઇલ સમૂહ R હોય એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય એ ધન પ્રેરક અસર દર્શાવે. એટલે તે ઇલેક્ટ્રોન દાતા ધન પ્રેરક અસર દર્શાવે છે. ઇલેક્ટ્રોન દાતા ધન પ્રેરક અસર પ્લસ I અસર. પ્રેરક અસરને સંજ્ઞામાં I અસર કહેવાય. ઇલેક્ટ્રોન દાતા ધન પ્રેરક અસર દર્શાવે છે. જેથી તે શું કરે તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે તે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે નાઇટ્રોજન સાથેનું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તેને નાઇટ્રોજન તરફ ધકેલે. એટલે ઇલેક્ટ્રોન દાતા ધન પ્રેરક અસર દર્શાવે છે. માટે તે હું અહીંયા મુદ્દા ટૂંકમાં લખીશ. માટે તે નાઇટ્રોજન સાથેના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને નાઇટ્રોજન તરફ ધકેલે છે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને નાઇટ્રોજન તરફ ધકેલે છે. નાઇટ્રોજન તરફ ધકેલે એટલે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. એટલે કે નાઇટ્રોજનની આસપાસ ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા વધારે હોય. એટલે માટે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે.
નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. જો આમાં એક પણ દાતા સમૂહ નથી એટલે આમાં નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય, આમાં દાતા સમૂહ હોય એટલે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય, જેથી આ પ્રોટોનીકરણની પ્રક્રિયા દરમિયાન આ નાઇટ્રોજન જે છે એ પ્રોટોન સાથેની પ્રક્રિયામાં આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી તેનું દાન કરી શકે. એટલે ટૂંકમાં નાઇટ્રોજન પાસે આપણી પાસે પૈસા હોય તો આપણે દાન કરી શકીએ. આપણે ઠનઠન ગોપાલ હોઈએ તો આપણે શેનું દાન કરી શકવાના? તો એવી રીતે અહીંયા નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે તો આ પ્રોટોન સાથેની પ્રક્રિયામાં આ નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રોટોનીકરણની પ્રક્રિયામાં સરળતાથી પ્રાપ્ય થાય. એટલે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે, માટે પ્રોટોનીકરણની પ્રક્રિયા દરમિયાન નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, હું અહીંયા ટૂંકમાં લખું છું, પ્રોટોનીકરણની પ્રક્રિયા દરમિયાન નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી પ્રાપ્ત થાય છે. ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી પ્રાપ્ત થાય છે. એટલે કહેવાનો મતલબ કે અહીંયા નાઇટ્રોજન સરળતાથી પ્રોટોનને ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને સરળતાથી ધનાયન બનાવે, જ્યારે અહીંયા નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય એટલે આની સરખામણીમાં સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપીને સરળતાથી ધનાયન ના બનાવે. તો ચલો, સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપી પ્રોટોન સાથે જોડાઈ શકે છે, તો એનો મતલબ કે માટે આલ્કેનેમાઇનમાંથી પ્રોટોનીકરણની પ્રક્રિયા દરમિયાન ધન આયન સરળતાથી બને છે. એટલે માટે આલ્કેનેમાઇનમાં પ્રોટોનીકરણની પ્રક્રિયા દરમિયાન ધન આયન બનવાની સરળતા વધારે હોય છે. ધન આયન બનવાની સરળતા વધારે હોય છે. એટલે અહીંયા મેં સાબિત કર્યું કે એમોનિયાની સરખામણીમાં કોઈ પણ આલ્કેનેમાઇન હોય, પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક, એમાં આલ્કાઇલ સમૂહની ઇલેક્ટ્રોન દાતા ધન પ્રેરક અસરના કારણે પ્રોટોનીકરણથી ધન આયન બનવાની સરળતા વધારે હોય. ધન આયન બનવાની સરળતા વધારે, આ ખાસ યાદ રાખજો. બીજું, હવે આ જે ધન આયન બને છે એમાં આપણે કીધું આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા ધન પ્રેરક અસર દર્શાવે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ ધકેલે? નાઇટ્રોજન તરફ. નાઇટ્રોજન તરફ ધકેલે એટલે નાઇટ્રોજન પરનો ધનવીજભાર થોડો ઘટે અને થોડો ધનવીજભાર આલ્કાઇલ સમૂહ પર ઉત્પન્ન થાય. સિમ્પલ. જો હું R છું, સામે નાઇટ્રોજન છે, તો હું ઇલેક્ટ્રોન યુગ્મ આપું તો નાઇટ્રોજન પરનો ધનવીજભાર થોડો ઘટી જશે, પણ મેં આપ્યું એટલે જેટલો ઘટે નાઇટ્રોજન પર એટલો થોડો ધનવીજભાર મારી ઉપર ઉત્પન્ન થશે. ટૂંકમાં આલ્કાઇલ સમૂહના કારણે ધનવીજભારનો ફેલાવો થશે. એટલે કે આનો ધનવીજભાર ઘટશે, થોડો ધનવીજભાર આની ઉપર ઉત્પન્ન થશે. જ્યારે આમાં કોઈ આલ્કાઇલ સમૂહ નથી, ઇલેક્ટ્રોન દાતા સમૂહ નથી, ધન પ્રેરક અસર નથી, એટલે આમાં નાઇટ્રોજન પર ધનવીજભાર વધારે હોય, આમાં નાઇટ્રોજન પર ધનવીજભાર ઘટી જશે આના કારણે. એટલે ઉપરાંત ધન આયનમાં આલ્કાઇલ સમૂહની, હું અહીંયા ટૂંકમાં મુદ્દા લખું છું, આલ્કાઇલ સમૂહની ધન પ્રેરક અસરના લીધે નાઇટ્રોજન પરનો ધનવીજભાર ઘટે છે, થોડો ધનવીજભાર આલ્કાઇલ સમૂહ પર ઉત્પન્ન થાય છે. એટલે આપણે એવું લખીશું કે ધનવીજભારનો ફેલાવો થાય છે. ત્યાં ઘટ્યો, અહીંયા વધ્યો. એટલે ધન પ્રેરક અસરના લીધે ધનવીજભાર, નાઇટ્રોજન પરના ધનવીજભારનો ફેલાવો થાય છે. એટલે સાંભળજો, કોઈ પણ ધન આયન હોય જેના ઉપર ધનવીજભાર વધારે હોય ને એની સ્થાયીતા ઓછી હોય. અહીંયા આના કારણે નાઇટ્રોજન પરનો ધનવીજભાર ઘટી ગયો એટલે આની સ્થાયીતા શું થઈ જશે? વધી જશે.
એટલે આ ધન વીજભારનો ફેલાવો થાય છે, મુદ્દો શરૂ છે. માટે આલ્કેનેમાઇનની પ્રોટોનીકરણની પ્રક્રિયાથી બનતા ધન આયનની સ્થાયીતા વધારે હોય છે. ધનાયનની સ્થાયીતા ધનાયનની સ્થાયીતા વધારે હોય છે. ટૂંકમાં એમોનિયમ ધનાયનની સરખામણીમાં વિસ્થાપિત એમોનિયમ ધનાયન જે છે એની સ્થાયીતા વધારે હોય છે. તો આપણે અહીંયા બે વસ્તુ સાબિત કરી, હજી બેઝિકતા મેં સમજાવી નથી. બે વસ્તુ સાબિત કરી કે એક તો આ પ્રોટોનીકરણ દરમિયાન એમોનિયા કરતાં આલ્કેનેમાઇનમાંથી ધનાયન સરળતાથી બને છે, અને બીજું આમાં ધનાયનની સ્થાયીતા વધારે હોય છે. તો આ બે બાબતનો ઉપયોગ કરો. ધનાયન બનવાની સરળતા વધારે હોય અને એ ધનાયનની સ્થાયીતા વધારે હોય તો એની બેઝિકતા વધારે હોય. તો અહીંયા ધનાયન બનવાની સરળતા પણ વધારે છે અને ધનાયનની સ્થાયીતા પણ વધારે છે. તો માટે સાબિત થાય કે માટે કહી શકાય કે એમોનિયા કરતાં આલ્કેનેમાઇનની બેઝિકતા વધારે હોય છે. એટલે અહીંયા લખી શકીએ માટે એમોનિયા કરતાં, હું અહીંયા ટૂંકમાં લખીશ, આલ્કેનેમાઇનની બેઝિકતા વધારે હોય છે. એ આલ્કેનેમાઇન પ્રાથમિક હોય, દ્વિતીયક હોય કે તૃતીયક હોય, આલ્કેનેમાઇનની બેઝિકતા એમોનિયા કરતાં વધારે હોય છે. કારણ કે ધનાયન પણ પ્રોટોનીકરણની પ્રક્રિયા દરમિયાન સરળતાથી બને છે અને ધનાયનની સ્થાયીતા પણ વધારે હોય છે. એટલે આ બે બાબતોનો ઉપયોગ કર્યો. ક્લિયર? પણ વાયુ અવસ્થામાં હોય ત્યારે આ બેઝિકતાની સરખામણી કરી છે. એટલે સાબિત થયું કે એમોનિયા કરતાં આલ્કેનેમાઇનની બેઝિકતા વધારે હોય છે. આ પ્રશ્નનો પહેલો ભાગ થયો. અલગથી બે ગુણનો પ્રશ્ન પૂછવો હોય તો આ રીતે પૂછી શકે કે વાયુ અવસ્થામાં એમોનિયા કરતાં આલ્કેનેમાઇનની બેઝિકતા વધારે હોય છે, સમજાવો. તો તમારે આ પહેલો ભાગ સમજાવવાનો. ચલો બીજો ભાગ, પ્રશ્નનો ભાગ બી. હવે આપણે કહ્યું કે એમોનિયા કરતાં આલ્કેનેમાઇનની બેઝિકતા વધારે. તો આલ્કેનેમાઇન ત્રણ પ્રકારના હોય, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો એ ત્રણમાંથી કોની બેઝિકતા વધારે અને કોની બેઝિકતા ઓછી? પણ વાયુ અવસ્થામાં. એટલે ભાગ બીની અંદર વાયુ અવસ્થામાં પ્રાથમિક શબ્દમાં ના લખવું હોય તો 1 ડિગ્રી, દ્વિતીયક અને તૃતીયક આલ્કેનેમાઇનની બેઝિકતા, આલ્કેનેમાઇન ની બેઝિકતા. ચલો આ બાબત સમજાઈ ગઈ હોય ને તો આ બીજો ભાગ આવડશે. તમે જુઓ અહીંયા આપણે કીધું આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા ધન પ્રેરક અસર દર્શાવે. એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને નાઇટ્રોજન તરફ ધકેલે, જેથી નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે, જેના કારણે નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રોટોનીકરણ માટે સરળતાથી પ્રાપ્ત થાય. એટલે ધન આયન સરળતાથી બને. ટૂંકમાં આલ્કાઇલ સમૂહની ઇલેક્ટ્રોન દાતા ધન પ્રેરક અસરના કારણે બેઝિકતા વધારે રહ્યો છે. તો બરાબર સમજો. અહીંયા પહેલો મુદ્દો, આલ્કાઇલ સમૂહ આલ્કાઇલ સમૂહની ઇલેક્ટ્રોન દાતા ધન પ્રેરક અસર, ઇલેક્ટ્રોન દાતા ધન પ્રેરક અસર એટલે પ્લસ આઈ અસર, એને સંજ્ઞામાં લખાય. ના લીધે આલ્કેનેમાઇન સંયોજનોની બેઝિકતામાં વધારો થાય, બેઝિકતા વધે.
બેઝિકતા વધે એવું પણ બોલાય, અથવા બેઝિક પ્રબળતા વધે. ચલો, બેઝિક પ્રબળતા વધે તો માટે હવે જો આ મુદ્દો જે છે એ હું થોડું દોરીને સમજાવું. માટે સમજો, આપણે આલ્કેનેમાઇન જે છે 3 પ્રકારના. આપણે એમોનિયાથી શરૂઆત કરીએ. એમોનિયામાં નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા હોય. ચલો, પછી પ્રાથમિક એમાઇનમાં 1 હાઇડ્રોજન દૂર કરી એક આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય, એટલે RNH2. આ એમોનિયા આ બધી વાયુ અવસ્થાની અંદર આપણે બેઝિકતાની સરખામણી કરી રહ્યા છે. એમોનિયા આ પ્રાથમિક આલ્કેનેમાઇન. ચલો, આમાંથી 2 હાઇડ્રોજનનું વિસ્થાપન કરી 2 સમાન અથવા તો જુદા જુદા આલ્કાઇલ સમૂહ જોડી દઉં તો આને દ્વિતીયક આલ્કેનેમાઇન કહેવાય. એ જ રીતે એમોનિયામાંથી 3 હાઇડ્રોજનનું વિસ્થાપન 3 આલ્કાઇલ સમૂહ વડે કરવામાં આવે તો તેને તૃતીયક આલ્કેનેમાઇન કહેવાય. તો આપણે કીધું આલ્કેનેમાઇનની ધન પ્રેરક અસરના કારણે ધન આયન બનવાની સરળતા વધે અને ધન આયનની સ્થાયીતા વધે, એટલે બેઝિકતા વધે. અહીંયા સમજાયું. તો અહીંયા આલ્કાઇલ સમૂહની જેમ સંખ્યા વધતી જાય તેમ તેમ તેની વાયુ અવસ્થામાં બેઝિકતા શું થતી જશે? વધતી જશે. તો માટે આમાં એક પણ આલ્કાઇલ સમૂહ નહીં, એટલે આની બેઝિકતા ઓછી. 1 આલ્કાઇલ સમૂહ આવે એટલે બેઝિકતા વધી, 2 આલ્કાઇલ સમૂહ આવે એટલે બેઝિકતા વધી, 3 આલ્કાઇલ સમૂહ આવ્યા એટલે બેઝિકતા વધી. એટલે વાયુ અવસ્થામાં એમોનિયા કરતાં પ્રાથમિક આલ્કેનેમાઇનની બેઝિકતા વધારે, પ્રાથમિક કરતાં દ્વિતીયકની બેઝિકતા વધારે અને દ્વિતીયક કરતાં તૃતીયકની બેઝિકતા વધારે. એટલે આ બંને મુદ્દા હું બોલી જાઉં છું. આલ્કેનેમાઇનમાં આલ્કાઇલ સમૂહની ઇલેક્ટ્રોન દાતા ધન પ્રેરક અસરના લીધે તેની બેઝિકતા વધે છે. માટે જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે તેમ વાયુ અવસ્થામાં તેની બેઝિકતા વધે છે. તો માટે તેની બેઝિકતાનો ક્રમ થયો. તમને આના ઉપરથી અલગથી MCQ પૂછાય. ABCDમાં જુદા જુદા આલ્કેનેમાઇન સંયોજનો આપેલા હોય અને તમને એમ કે નીચેનામાંથી કયા આલ્કેનેમાઇનની બેઝિકતા સૌથી વધુ હોય છે, તો તૃતીયક પસંદ કરવાનું, એટલે N વાળું સંયોજન પસંદ કરવાનું. અને એમ કે નીચેનામાંથી કયા આલ્કેનેમાઇનની બેઝિકતા સૌથી ઓછી હોય છે, આલ્કેનેમાઇનનું કીધું તો પ્રાથમિક પસંદ કરવાનું. હા, એમોનિયા આપ્યું તો એમોનિયા પસંદ કરવાનું, સૌથી ઓછી બેઝિકતા કહેતો. એટલે આ વાયુ અવસ્થામાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કેનેમાઇનની બેઝિકતાનો ક્રમ થયો. આ પ્રશ્નનો ભાગ B પૂરો. અલગથી પેટા પ્રશ્નો પૂછાય તો એની ચર્ચા કરતા જઈશું. ચલો, હવે ત્રીજું. આ વાયુ અવસ્થામાં બેઝિકતાનો ક્રમ આવો છે, પણ આ બધાનું જલીય દ્રાવણ બનાવો તો જલીય દ્રાવણમાં બેઝિકતાનો ક્રમ શું હોય? તો આલ્કેનેમાઇનની જલીય દ્રાવણમાં બેઝિકતા, આજે મેં બેઝિકતાનો ક્રમ નક્કી કર્યો છે એ માત્ર વાયુ અવસ્થામાં બેઝિકતાનો ક્રમ નક્કી કર્યો છે, પણ આ બધાના જલીય દ્રાવણ બનાવવામાં આવે તો બેઝિકતાનો ક્રમ શું હોઈ શકે? તો એના માટે એના મુદ્દા સમજાવું એ પહેલાં આ જે પ્રાથમિક, અત્યારે આપણે આલ્કેનેમાઇનની ચર્ચા કરીશું, પછી એમોનિયાનું સમજી લેજો કે આ બધાની અંદર પ્રોટોન સાથે પ્રક્રિયા થાય તો ધન આયન જે બને એ ધન આયનો જલીય દ્રાવણમાં પાણીના અણુ સાથે આકર્ષાય, એને દ્રાવક યોજનની ઘટના કહેવાય, અથવા હાઇડ્રેશન કહેવાય, અથવા સોલ્વેશન કહેવાય. તો પહેલાં હું એ સોલ્વેશન દોરી નાખું. તમારી ચોપડીમાં દ્રાવક યોજન લખેલું છે. ફરી એકવાર, પ્રોટોન સાથેની પ્રક્રિયાથી આ બધામાંથી જે ધન આયન બને એ જલીય દ્રાવણમાં પાણીના અણુ સાથે આકર્ષાય, એને દ્રાવક યોજન કહેવાય અથવા હાઇડ્રેશન પણ કહેવાય.
अथवा सॉल्वेशन पण कहेवाय। तो जलीय द्रावण में मात्र धन प्रेरक असर जे छे एना करता जलीय द्रावण में आ द्रावक योजन एटले के हाइड्रेशन एटले के सॉल्वेशन जे छे ए बेजिकता पर वधारे असर करे। धन प्रेरक असर करता पण कई रीते? तो चालो पहला आपणे सॉल्वेशन वारा फरती वारा करिए। सौथी पहला प्राथमिक आल्केनेमाइन RNH2 छे। समझो RNH2 छे, प्रोटोन साथे जोड़ाय એટલે एक हाइड्रोजन उमेराय એટલે RNH3+ थाय। तो RNH3+ लखू, NH3 અને આ પ્લસ। આનું જલીય દ્રાવણ બનાવો તો આમાં 3 હાઇડ્રોજન છે, તો 3 હાઇડ્રોજન સાથે પાણીનો અણુ આકર્ષણથી જોડાઈ જાય H2O। એમાં ધ્યાન રાખજો H2O માંથી ઓક્સિજન જે છે આકર્ષણથી જોડાય, એટલે આપણે H2O નો અણુ આમ ઊંધો લખવાનો છે। ભૂલથી આવું ના લખાઈ જાય H2O, સોરી H2 આમ ઊંધો લખવાનો છે તો આ રીતે ના લખાઈ જાય, H2O આ રીતે લખવાનું છે। ચલો આમાં બીજો હાઇડ્રોજન છે તો H2O, ત્રીજો હાઇડ્રોજન છે તો H2O। ક્લિયર? ચલો હવે એ જ રીતે દ્વિતીયક એમાઇનનું સૂત્ર R2NH, પણ પ્રોટોન સાથે પ્રક્રિયા કરી એટલે એક પ્રોટોન ઉમેરે એટલે R2NH2+ થાય। તો જલીય દ્રાવણમાં એમાંથી બનતો ધન આયન સોલ્વેશન પામે એટલે કે પાણીના અણુ સાથે આકર્ષણથી જોડાય R2NH2+। તો આની અંદર તમે વિચારો એક આલ્કાઇલ સમૂહ હતો, હવે 2 આલ્કાઇલ સમૂહ થયા તો ધનાયનનું કદ મોટું થયું, કારણ કે આ સમૂહ મોટા હોય, હાઇડ્રોજનની સરખામણીમાં આ સમૂહ મોટા હોય એટલે ધનાયનનું કદ વધ્યું। ધનાયનનું કદ વધ્યું તો સોલ્વેશન ઘટ્યું, કેમ? કારણ કે આમાં માત્ર 2 જ હાઇડ્રોજન છે, તો પાણીના 2 જ અણુઓ સોલ્વેશન પામશે, દ્રાવક યોજન પામશે। ચલો એ રીતે તૃતીયક એમાઇનની વાત કરીએ। પહેલા એમાઇનનું સામાન્ય સૂત્ર લખીએ તૃતીયક એમાઇનનું, તો R3N છે। હવે પ્રોટોન સાથે પ્રક્રિયા કરી એટલે એક હાઇડ્રોજન જોડાય એટલે R3NH+ બનાવે। તો એની સોલ્વેશનની આકૃતિ આપણે દોરીએ, તેમાં 3 આલ્કાઇલ સમૂહ આવ્યા એટલે અહીંયા ધન આયનનું કદ વધી જશે, સૌથી મોટું થઈ જશે R3NH+। જેમ ધન આયનનું કદ વધતું જાય ને એમ સોલ્વેશન ઘટતું જાય છે। જો આમાં માત્ર એક જ હાઇડ્રોજન છે તો માત્ર પાણીનો એક જ અણુ જે છે એની સાથે સોલ્વેશન પામશે, દ્રાવક યોજન પામશે। તો જલીય દ્રાવણમાં એમાઇન સંયોજનોની બેઝિકતા પર ધન પ્રેરક અસર કરતા આ પાણીના અણુ સાથે જે દ્રાવક યોજન થાય છે એ દ્રાવક યોજન અગત્યનો ભાગ ભજવે છે। એમાં યાદ રાખવાનું, જેમ ધન આયનનું કદ વધે તેમ દ્રાવક યોજન ઘટે છે। હું ચોપડીની ભાષા લખું છું દ્રાવક યોજન। જેમ ધન આયનનું કદ ઘટે એટલે કે નાનું થાય કદ, તેમ દ્રાવક યોજન ઘટે છે, એટલે કે દ્રાવક યોજન ઓછું થાય છે। દ્રાવક યોજન ઓછું થાય તેમ જલીય દ્રાવણમાં ધન આયનની સ્થાયીતા જે છે, ધન આયનની સ્થાયીતા જે છે એ ઘટતી જશે। તો અહીંયા મેં આ પહેલા સ્થાયીતાનો ક્રમ લખ્યો, સ્થાયીતાનો ક્રમ એટલે દ્રાવક યોજન ઓછું હોય તેમ સ્થાયીતા ઘટે।
જલીય દ્રાવણમાં ધન આયનની સ્થાયીતા ઘટે, ધન આયનની સ્થાયીતા ઘટે તો માટે આ ધન આયન જે એમાઇન સંયોજનોમાંથી બન્યો હોય તે એમાઇનની જલીય દ્રાવણમાં બેઝિકતા ઘટે, એટલે સ્થાયીતા ઘટે તો માટે જલીય દ્રાવણમાં તે ધન આયન જે એમાઇન સંયોજનોમાંથી બન્યો હોય તેની બેઝિકતા ઘટે છે. બેઝિકતા ઘટે એટલે કે બેઝિક પ્રબળતા ઘટે છે. તો વિચારો, ધન આયનનું કદ નાનું થતું ગયું એમ દ્રાવક યોજન ઓછું થતું ગયું, તેમાં ધન આયનની જલીય દ્રાવણમાં સ્થાયીતા ઘટતી ગઈ. સ્થાયીતા ઘટતી ગઈ તો તેમ તેમ આ ધન આયનો જે પણ આલ્કેન એમાઇનમાંથી બન્યા તેની બેઝિકતા ઘટે. તો વિચારો, આ ધન આયન શામાંથી બન્યો હતો? પ્રાથમિક આલ્કેન એમાઇનમાંથી બન્યો હતો. આ ધન આયન શામાંથી બન્યો હતો? દ્વિતીયક આલ્કેન એમાઇનમાંથી. આ ધન આયન શામાંથી બન્યો હતો? તૃતીયક આલ્કેન એમાઇનમાંથી. તો જલીય દ્રાવણમાં દ્રાવક યોજન ઘટતું જાય તેમ તેમ બેઝિકતા ઘટતી જાય છે, ઘટતી જાય છે, ઘટતી જાય છે. તો હવે વિચારો, એમોનિયામાંથી ધન આયન બની NH4+ તો એમાં 4 હાઇડ્રોજન છે, તો એમાં સોલ્વેશન આના કરતાં પણ વધારે થાય, તો એની બેઝિકતા સૌથી વધારે હોય. તો તમે જો મેં આ બેઝિકતાનો જે ક્રમ લખ્યો એ જુઓ, તમે બદલાઈ ગયો જુઓ. અહીંયા બેઝિકતાનો ક્રમ કયો હતો? એમોનિયા કરતાં પ્રાથમિક વાયુ અવસ્થામાં એમોનિયા કરતાં પ્રાથમિક આલ્કેન એમાઇનની બેઝિકતા વધારે, પ્રાથમિક કરતાં દ્વિતીયકની વધારે, દ્વિતીયક કરતાં તૃતીયકની વધારે. જ્યારે જલીય દ્રાવણમાં ઉલટું થઈ ગયું, એમોનિયાની વધારે, એના કરતાં ઓછી પ્રાથમિકની, એના કરતાં ઓછી દ્વિતીયકની, એના કરતાં ઓછી તૃતીયકની. એટલે વાયુ અવસ્થામાં જે બેઝિકતાનો ક્રમ હતો એ જલીય દ્રાવણમાં બેઝિકતાનો ક્રમ ઉલટાઈ જાય છે, કારણ કે જલીય દ્રાવણમાં ધન પ્રેરક અસર, વાયુ અવસ્થામાં ધન પ્રેરક અસર કામ કરે છે, જ્યારે જલીય દ્રાવણમાં ધન પ્રેરક અસરના બદલે દ્રાવક યોજન કાર્ય કરે છે. ક્લિયર? આ જલીય દ્રાવણમાં બેઝિકતા. તો તમને MCQમાં પણ પૂછી શકે કે MCQ પૂછે ને ત્યારે ધ્યાન રાખવાનું, વાયુ અવસ્થાનું પૂછે છે ને એમ કહે છે કે કોની બેઝિકતા નીચેનામાંથી વધારે અથવા કોની બેઝિકતા ઓછી, તો તૃતીયકની વધારે, પ્રાથમિકની ઓછી, અને એમોનિયાની એના કરતાં પણ ઓછી. પણ જલીય દ્રાવણમાં 4 સંયોજન આપ્યા. જલીય દ્રાવણમાં નીચેનામાંથી કયા આલ્કેન એમાઇનની બેઝિકતા સૌથી વધુ હોય છે? આલ્કેન એમાઇન પૂછે તો પ્રાથમિકની વધારે, તૃતીયકની ઓછી. જલીય દ્રાવણમાં કહેતો, અને જલીય દ્રાવણમાં કહેતો એમોનિયાની આના કરતાં પણ વધારે. એટલે જલીય વાયુ વિકલ્પ જે પૂછે એમાં ખાસ ધ્યાન રાખજો, વાયુ અવસ્થા લખ્યું છે કે જલીય દ્રાવણ લખેલું છે. અલગથી 2 ગુણનો પ્રશ્ન પણ પૂછાય કે જલીય દ્રાવણમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કેન એમાઇનની બેઝિકતા સમજાવો. ચલો હવે પ્રશ્નનો છેલ્લો ભાગ ડી. ભાગ ડી, આલ્કેન એમાઇનની બેઝિકતા પર અવકાશીય અવરોધ પણ અસર કરે છે. અવકાશીય અવરોધ ની અસર. એટલે આલ્કેન એમાઇન સંયોજનોની બેઝિકતા પર અવકાશી અવરોધની અસર સમજાવો. આવો અલગથી પણ પ્રશ્ન પૂછી શકે. અને બીજું, આમાં જે ક્રમ લખું એ પણ MCQમાં પૂછાય. તો સમજો, કોઈ પણ આલ્કેન એમાઇન લઈ લો, પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક, RNH2. ચલો ધારો કે પ્રાથમિક લીધો, તેમાં આલ્કાઇલ સમૂહ જે છે, જો એ આલ્કાઇલ સમૂહ, પહેલાં તો કહી દઉં, તમારે ભૌતિક ગુણધર્મો આ ચેપ્ટરમાંથી, કોર્સમાંથી નીકળી ગયા છે, એટલે મેં ભૌતિક ગુણધર્મો સમજાવ્યા નથી. છેલ્લે ટાઈમ મળશે તો એનો વિડીયો લેક્ચર બનાવીશ, પણ તમારે આ સાલ કોઈ કામનો નથી. એમાઇન સંયોજનો જે હોય એના અણુ વચ્ચે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ બને, આટલું યાદ રાખજો. તો અહીંયા જો આલ્કેન એમાઇનમાં એ પ્રાથમિક હોય, દ્વિતીયક હોય કે તૃતીયક, જો આલ્કેન એમાઇનમાં નાનો મિથાઇલ સમૂહ જોડાયેલો હોય, તો એ આલ્કેન એમાઇનની હાઇડ્રોજન બંધ બનવામાં અવકાશીય અવરોધ ઓછો હોય છે. એટલે મિથાઇલ સમૂહ હોય ને એટલે લગભગ અવકાશી અવરોધ હોતો જ નથી.
કારણ કે સૌથી નાનામાં નાનો આલ્કાઇલ સમૂહ મિથાઇલ છે, એટલે તેમાં હાઇડ્રોજન બંધ માટે મિથાઇલ સમૂહ હોય તો હાઇડ્રોજન બંધ માટે અવકાશીય અવરોધ હોતો નથી. જેમ કે હું સિમ્પલ ઉદાહરણ આપું, આપણે રોડ ઉપર વાહન લઈને આપણે જઈએ છીએ, આપણું બાઇક લઈને, તો જો રોડ ઉપર સાયકલ, બાઇક એવા નાના નાના વાહનો હોય તો આપણને અવકાશી અવરોધ ના નડે, આપણે ફટાફટ નીકળી જઈએ. એની જેવું અહીંયા વિચારવાનું. પણ જો આલ્કેનેમાઇનમાં મિથાઇલ સિવાય મોટો આલ્કાઇલ સમૂહ હોય, મોટો આલ્કાઇલ સમૂહ દાખલા તરીકે ઇથાઇલ સમૂહ, જેને ટૂંકમાં લખો હોય તો C2H5 સમૂહ હોય, તો જેમ કે રોડ ઉપર આપણે બાઇક લઈને જઈએ છીએ અને રોડ ઉપર મોટા મોટા વાહનો હોય, ટ્રક, બસ, ફોર વ્હીલ્સ એ હોય તો આપણને અવકાશી અવરોધ નડશે. તેવું અહીંયા વિચારવાનું કે અહીંયા મોટો આલ્કાઇલ સમૂહ, ધારો કે મિથાઇલ કરતાં મોટો આલ્કાઇલ સમૂહ ઇથાઇલ જોડાયેલો હોય તો તેને હાઇડ્રોજન બંધ માટે, તો તેવા આલ્કેનેમાઇનને હાઇડ્રોજન બંધ માટે અવકાશીય અવરોધ વધે છે તેમાં. અને અવકાશીય અવરોધ વધે છે તો માટે તેની બેઝિકતામાં ફેરફાર થાય છે, તેની બેઝિકતા બદલાય જાય. હું એમ નથી બોલતો કે અવકાશી અવરોધ વધે તો બેઝિકતા વધે જ. અવકાશી અવરોધ કેટલાકમાં વધે તો બેઝિકતા વધી પણ જાય, કેટલાકમાં અવકાશી અવરોધ વધે તો બેઝિકતા ઘટી પણ જાય. એટલે અહીંયા આપણે એવું લખવું છું, હમણાં ઉદાહરણ આપીશ એટલે ખ્યાલ આવશે. બેઝિકતામાં ફેરફાર થાય છે. હમણાં એનો ક્રમ લખીશ એટલે ખબર પડી જાય. અહીંયા વધે કે ઘટે નહીં લખવાનું, વધે પણ ખરા, ઘટે પણ ખરા. તો આમ ઓલ ઓવર આખો પ્રશ્ન જોઈએ તો ધન પ્રેરક અસર, બેઝિકતા માટે આપણે કેટલાનો ઉપયોગ કર્યો, ધન પ્રેરક અસર, દ્રાવક યોજન અસર અને અવકાશી અવરોધ અસર, એ ત્રણેયની પારસ્પરિક જટિલ ક્રિયા જે છે, એટલે કે ત્રણેયની સ્પર્ધા જે છે એના પરથી બેઝિકતા નક્કી થાય છે. એટલે કે ત્રણ અસર જે છે એ બેઝિકતા પર અસર કરે છે. દાખલા તરીકે હું કેટલાક ઇથાઇલ સમૂહ અને મિથાઇલ સમૂહ ધરાવતા કેટલાક આલ્કેનેમાઇનની બેઝિકતાનો ક્રમ લખું. ચલો, સૌથી પહેલાં તો એમોનિયા NH3. હું આમાંથી એક હાઇડ્રોજન કાઢીને એક ઇથાઇલ સમૂહ જોડું એટલે C2H5NH2. આ કયો આલ્કેનેમાઇન થશે? પ્રાથમિક, એક આલ્કાઇલ સમૂહ જોડ્યો. પછી હું 3 હાઇડ્રોજન કાઢી અને 3 ઇથાઇલ જોડું. હું અહીંયાથી આટલું ભૂસી નાખું છું. 3 હાઇડ્રોજન કાઢી 3 ઇથાઇલ જોડું, C2H5 થ્રાઇસ N. તો આ તૃતીયક આલ્કેનેમાઇન થશે. પછી હું 2 હાઇડ્રોજન, એમોનિયામાંથી 2 હાઇડ્રોજન કાઢીને 2 ઇથાઇલ જોડું, C2H5 ટ્વાઇસ NH. તો આ દ્વિતીયક આલ્કેનેમાઇન થશે. હવે મેં તમને શું કીધું? અવકાશી અવરોધ વધે તો બેઝિકતા વધે જેવું નહીં, વધે પણ ખરી, ઘટે પણ ખરી, બેઝિકતામાં ફેરફાર થાય. તો જો તમે આમાં એમોનિયામાં માત્ર 3 હાઇડ્રોજન હતા, થોડો આલ્કાઇલ સમૂહ એક આવ્યો એટલે અવરોધ વધે. અવરોધ વધે તો અહીંયા બેઝિકતા વધે છે. પછી અહીંયા એક આલ્કાઇલ સમૂહ હતો, અહીંયા 3 આલ્કાઇલ સમૂહ આવ્યા તો અવરોધ વધ્યો તો બેઝિકતા વધી. પણ અહીંયા 3માંથી પાછા મેં 2 કર્યા તો અવકાશી અવરોધ ઘટ્યો તો પણ બેઝિકતા વધી. જો અહીંયા અવકાશી અવરોધ વધે છે તો બેઝિકતા વધે છે, અવકાશી અવરોધ વધે છે તો બેઝિકતા વધે, પણ અહીંયા અવકાશી અવરોધ ઘટે છે તો પણ બેઝિકતા વધે છે. એટલે મેં લખ્યું કે અવકાશીય અવરોધ જે છે
એના કારણે બેઝિકતામાં ફેરફાર થાય છે. આ ઇથાઇલ સમૂહ ધરાવતું ઉદાહરણ લીધું. ચલો હું આ ભૂસી નાખું છું થોડી વાર માટે. હવે મિથાઇલ સમૂહવાળું ઉદાહરણ લઉં. ચલો એમોનિયા NH3, એમાંથી હું 3 હાઇડ્રોજન કાઢી 3 મિથાઇલ જોડી દઉં, CH3 થ્રાઇસ N, તો આ તૃતીયક આલ્કેનેમાઇન બની જશે. 3 R જોડ્યા. એમોનિયામાંથી 1 H કાઢી અને એક જ મિથાઇલ જોડું, CH3 NH2, એક જ R જોડાયો છે તો પ્રાથમિક થશે. પછી આમાંથી 2 હાઇડ્રોજન કાઢી અને 2 મિથાઇલ જોડી દઉં, CH3 ટ્વાઇસ NH, તો આ દ્વિતીયક આલ્કેનેમાઇન થશે. તો તમે જો અહીંયા 3 આલ્કાઇલ સમૂહ જોડ્યા, અવકાશી અવરોધ વધ્યો તો બેઝિકતા વધી, પણ પાછા 3માંથી 1 કર્યો તો અવકાશી અવરોધ ઘટ્યો તો પણ બેઝિકતા વધી, પાછા 1માંથી 2 કર્યા તો અવકાશી અવરોધ વધ્યો તો બેઝિકતા વધી. તો જો અવકાશી અવરોધ વધ્યો તો બેઝિકતા વધી, અવકાશી અવરોધ ઘટ્યો તોય બેઝિકતા વધી, અવકાશી અવરોધ વધ્યો તોય બેઝિકતા વધી. એ ડિપેન્ડ કોના ઉપર કરે છે કે અવકાશી અવરોધના લીધે હાઇડ્રોજન બંધ જે છે એ સરળતાથી બને છે કે મુશ્કેલીથી બને છે, એના પર ડિપેન્ડ કરે. એટલે ટૂંકમાં આપણે આખા પ્રશ્નમાં જોઈએ તો આલ્કેનેમાઇનની બેઝિકતા પર 3 અસરોની જટિલ પારસ્પરિક ક્રિયા અસર કરે. એક ધન પ્રેરક અસર આલ્કાઇલ સમૂહની, બીજું જલીય દ્રાવણ હોય તો દ્રાવક યોજન અસર, અને ત્રીજું અવકાશીય અવરોધ અસર. આ 3 અસરોના કારણે આલ્કેનેમાઇનની બેઝિકતામાં ફેરફાર જોવા મળે છે. એક સરખું વલણ જોવા મળતું નથી. તો મિત્રો, આ રાસાયણિક ગુણધર્મ 1ની અંદર આપણે આ 2 બાબતોનો ઉપયોગ કરી આલ્કેનેમાઇનની બેઝિકતા સમજાય. જો તમને લોંગ ક્વેશ્ચન પૂછાય તો A, B, C, D સહિત આટલે સુધીનું બધું જ લખવાનું છે. મિત્રો, ભાગ A પૂછાય, ભાગ B પૂછાય, ભાગ C પૂછાય, ભાગ D, અલગ અલગ પ્રશ્નો પણ પૂછાય. આજે મેં ક્રમ ચલાય એના ઉપરથી MCQ પણ પૂછાય. મારે અહીંયા સમાતું નહોતું એટલે આટલો ભાગ થોડો મેં ભૂસી નાખેલો છે. તો હવે આજે આપણે આલ્કેનેમાઇનની બેઝિકતા સમજાવી, તો આવતી વખતે એરાઇલ એમાઇનની બેઝિકતા સમજાવીશું. એરાઇલ એમાઇનમાં R તરીકે એરાઇલ સમૂહ હોય, બેન્ઝીન વલય ફિનાઇલ સમૂહ, એની આપણે બેઝિકતા સમજાવીશું. તો મિત્રો, તમને મારો વિડીયો લેક્ચર ખરેખર કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરો. મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.